નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ મિત્રો આ રાજ્ય સરકાર દ્વારા રાજ્ય સરકારના કર્મચારીઓ માટે નવી સિસ્ટમ લાગુ કરવાને લઈ અને આગામી 16 ઓગસ્ટથી આ નવી સિસ્ટમ લાગુ થશે તેને લઈ અને એક અતિ મહત્વનો પરિપત્ર કરવામાં આવે છે। મિત્રો આ રાજ્ય સરકાર દ્વારા કર્મચારીઓને હવે જે છે તે આના આધારે જ પગાર મળશે તેમજ રજા મળશે તે પણ મિત્રો આ પરિપત્રથી સ્પષ્ટ કરવામાં આવી છે। જાણીએ મિત્રો કઈ રાજ્ય સરકાર માટે રાજ્યના લાખો કર્મચારીઓ માટે અતિ મહત્વનો પરિપત્ર જાહેર કરવામાં આવે છે અને 16 ઓગસ્ટથી કઈ નવી સિસ્ટમ લાગુ કરશે જે કર્મચારીના પગાર અને રજાઓ પર અસર કરશે તેના વિશે આજના વિડીયોમાં વિગતવાર જાણીએ તો વિડીયોના અંત સુધી આપ બના રહેશો। અને જો તમે અમારી ચેનલમાં નવા હશો તો અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરો, બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરો જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેને લગતા વિડીયોઝ અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા પરિપત્રો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો મિત્રો આ રાજ્ય સરકારના લાખો કર્મચારીઓ માટે મહત્વના સમાચાર પ્રાપ્ત થયા છે। 16મી ઓગસ્ટથી લાગુ થશે સરકારી કર્મચારીઓ માટે નવી સિસ્ટમ અને હવે આના આધારે જ તમામ લાખો કર્મચારીઓને રજા અને પગાર બંને ચૂકવાશે। મિત્રો સામાન્ય વહીવટ વિભાગે તમામ સરકારી વિભાગોને તેમના કર્મચારીઓનો તમામ ડેટા હ્યુમન રિસોર્સિસ મેનેજમેન્ટ સિસ્ટમ એટલે કે HRMS પોર્ટલ પર અપલોડ કરવાનો નિર્દેશ આપ્યો છે। 16 ઓગસ્ટ 2024થી કર્મચારીઓએ HRMS પોર્ટલ પર રજા અરજી કરવાની રહેશે। એટલે કે હવે કર્મચારીઓ રજા લેવી હશે તો પોતે HRMS પોર્ટલ પર જઈને જ રજા લેવાની રહેશે। વાત કરીએ મિત્રો બિહાર સરકારની તો બિહારના જનતા દળ યુનાઇટેડ એટલે કે JDU સરકાર એટલે કે નીતિશ કુમાર સરકાર દ્વારા સરકારી કર્મચારીઓ માટે મહત્વના સમાચાર છે। રાજ્યમાં 16 ઓગસ્ટથી ઓનલાઈન હાજરીનો નિયમ લાગુ થવા જઈ રહ્યો છે। આ અંતર્ગત હવે કર્મચારીઓએ રજા માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે। એટલું જ નહીં, પગાર પણ માત્ર ઓનલાઈન હાજરીના આધારે આપવામાં આવશે। આ અંગે સામાન્ય વહીવટ વિભાગના અગ્રસચિવ બી રાજેન્દ્રએ તમામ જિલ્લા મેજિસ્ટ્રેટ, પોલીસ હેડક્વાર્ટર્સ અને વિભાગોના વડાઓને આદેશ જારી કર્યા છે। આ માટે સંબંધિત વિભાગને HRMS પોર્ટલ પર તમામ કર્મચારીઓનો ડેટા દાખલ કરવા માટે કહેવામાં આવ્યું છે। 16મી ઓગસ્ટથી ઓનલાઈન હાજરીના નિયમો એટલે ખરેખર રાજ્ય સરકાર 16 ઓગસ્ટથી ઓનલાઈન હાજરીના નિયમ લાગુ કરવા જઈ રહી છે। આ અંતર્ગત કર્મચારીઓએ રજા અને અન્ય કામ માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે। ધ્યાનમાં રાખો કે પગાર માત્ર ઓનલાઈન હાજરીના આધારે જ આપવામાં આવશે। હવેથી સામાન્ય વહીવટ વિભાગના આદેશ મુજબ કર્મચારીઓની હાજરી ઓનલાઈન નોંધવામાં આવશે। કર્મચારીઓના તમામ રેકોર્ડ ઓનલાઈન જોઈ પણ શકાશે। હવે કર્મચારીઓએ ગેરહાજરી, રજા તથા કોઈપણ પ્રકારની સમસ્યા માટે ઓનલાઈન અરજી કરવાની ફરજિયાત છે। અરજી બાદ જ તેના નિર્ણય લેવામાં આવશે। 1 સપ્ટેમ્બરથી રજાના આધારે પગાર મળશે। સામાન્ય વહીવટ વિભાગે તમામ સરકારી વિભાગોને તેમના કર્મચારીઓનો તમામ જે ડેટા છે તે HRMS પોર્ટલ પર અપલોડ કરવાનો નિર્દેશ આપ્યો છે। 16 ઓગસ્ટ 2024થી કર્મચારીઓએ HRMS પોર્ટલ પર જ રજા માટે અરજી કરવાની રહેશે। આ પછી સક્ષમ અધિકારીઓ ફક્ત ઓનલાઈન અરજીને જ મંજૂર કરશે। 1 સપ્ટેમ્બર 2024થી કર્મચારીઓને HRMS પોર્ટલ પર મંજૂર રજાના આધારે જ પગાર ચૂકવવામાં આવશે। આદેશમાં વધુ લખવામાં આવ્યું છે કે તમામ ટ્રેજરી અને પ્રાદેશિક કચેરીના નોન ગેઝેટેડ કર્મચારીઓના સર્વિસ રેકોર્ડ્સ તથા ગેઝેટેડ અધિકારીઓના ઓફિસ રેકોર્ડ્સ, તમામ પ્રકારના રજાના અહેવાલો નાણાં વિભાગ, પ્રિન્સિપલ એકાઉન્ટ જનરલ બિહાર ઓફિસ પાસેથી ઓનલાઈન જોવાના રહેશે। આવી મિત્રો મહત્વની જાહેરાત બિહાર સરકાર દ્વારા ગતરોજ કરવામાં આવી છે। આમ મિત્રો આગામી 16 ઓગસ્ટથી બિહાર સરકાર દ્વારા જે છે તે કર્મચારીઓની હાજરી ઓનલાઈન કરી દેવામાં આવી છે અને કર્મચારીએ જો રજા જોતી હશે તો એડવાન્સમાં મિત્રો HRMS પોર્ટલ પર જઈ અને રજા ફોર્મ સબમિટ કરવાનું રહેશે। ત્યારબાદ સક્ષમ અધિકારી આ રજા મંજૂર કરશે અને ત્યારે જ તેને રજા મળશે અને મિત્રો પગાર પણ જે છે તે મિત્રો આ કર્મચારીઓનો આ ઓનલાઈન હાજરીના આધારે જ નક્કી થશે। મિત્રો જોવાનું એ રહેશે કે આ પ્રક્રિયાથી કર્મચારીઓને મુશ્કેલી પડે છે કે કર્મચારીઓ ફાવી જાય છે, એ તો આવનાર સમય બતાવશે। જય હિન્દ, અસ્તુ।